નમસ્કાર. જો ગુજરાત પોલીસ ભરતીની તૈયારી કરી રહ્યા છો તો એક વાત બરાબર સમજી લો. અભ્યાસક્રમની સ્પષ્ટ સમજણ જ સફળતાની પહેલી ચાવી છે. તો ચાલો આજે આપણે આખા સિલેબસને એકદમ સરળ રોડમેપની જેમ સમજી લઈએ. આ જ છે સફળતા તરફનું આપણું પહેલું મજબૂત પગલું. જેમને પણ ખાખી વર્દી પહેરીને સમાજની સેવા કરવી છે એ બધા માટે આ સફરનો સૌથી પહેલું અને સૌથી અગત્યનું પગથિયું કેવું છે ખબર છે? એ છે સિલેબસને બરાબર સમજવો. સાચી વાત તો એ છે કે આ જ તમારી સફળ તૈયારીનો મજબૂત પાયો છે. તો આપણી આ આખી સફરને આપણે 4 મુખ્ય ભાગમાં જોઈશું. પહેલું છે પરીક્ષાનો પાયો, મતલબ કે જ્ઞાન અને કાયદો. બીજું તાર્કિક ક્ષમતા, એટલે કે ગણિત અને રીઝનિંગ. ત્રીજું સંદેશાવ્યવહારની કળા, જે છે આપણું ગુજરાતી વ્યાકરણ. અને છેલ્લે શારીરિક સજ્જતા, જે આપણો અંતિમ પડાવ છે. ચાલો તો શરૂઆત કરીએ આપણા પહેલા ભાગથી, જ્ઞાન અને કાયદો. અને હા, આ ખરેખર આખી પરીક્ષાનો પાયો છે. એક વાત યાદ રાખજો, આ વિભાગના વિષયો ખાલી પરીક્ષા પાસ કરવા માટે નથી, પણ એક સક્ષમ અને જાણકાર પોલીસ ઓફિસર તરીકેની ફરજો નિભાવવા માટે પણ એટલા જ જરૂરી છે. જુઓ, સામાન્ય જ્ઞાનનો વ્યાપ ખરેખર ઘણો મોટો છે. ભારતીય બંધારણ હોય, ઇતિહાસ હોય કે પછી ભૂગોળ, આ બધાની ઊંડી સમજ તો કેળવવી જ પડશે. અને હા, એની સાથે સાથે ગુજરાત સરકારની યોજનાઓ અને છેલ્લા 6-12 મહિનાના કરંટ અફેર્સ પર પણ નજર રાખવી ખૂબ જ જરૂરી છે. કેમ? કારણ કે આ બધું જ જ્ઞાન જ તો એક ઓફિસરને સમાજ અને એની સમસ્યાઓ સમજવામાં મદદ કરે છે. હવે કાયદો. અરે, કાયદાનું જ્ઞાન તો પોલીસની ડ્યુટીનો મુખ્ય આધારસ્તંભ છે. બંધારણની રચના અને આપણા મૂળભૂત અધિકારોની સમજ તો હોવી જ જોઈએ. એની સાથે આઈપીસી એટલે કે ઇન્ડિયન પિનલ કોડ જે ગુનાઓ વિશે જણાવે છે, અને સીઆરપીસી એટલે કે કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર જે આખી કાયદાકીય પ્રક્રિયા સમજાવે છે, આ બંનેની બેઝિક જાણકારી ફિલ્ડ પર સાચો નિર્ણય લેવા માટે ખૂબ જ જરૂરી છે. ચાલો હવે આવીએ બીજા ભાગ પર, ગણિત અને રીઝનિંગ. સાચું કહું તો આ વિભાગ ઉમેદવારની તર્કશક્તિ અને પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલને ચકાસે છે. આ વિષયો છે ને, એક પ્રકારની મગજની કસરત છે જે પોલીસની નોકરીમાં અચાનક આવતા પડકારો માટે મગજને એકદમ તૈયાર કરી દે છે. ગણિતની વાત કરીએ તો નંબર સિસ્ટમ, પર્સન્ટેજ, એવરેજ, આ બધા બેઝિક ટોપિક્સ પર સારી પકડ હોવી જ જોઈએ. આ સવાલો કેમ પૂછાય છે? તમારી ગણતરી કરવાની સ્પીડ અને એક્યુરેસી ચેક કરવા માટે. અને હા, આમાં માસ્ટરી મેળવવાનો એક જ રસ્તો છે, રેગ્યુલર પ્રેક્ટિસ. અને રીઝનિંગ એટલે કે તર્કશક્તિ. આમાં તમને એનાલોજી, સિરીઝ અને કોડિંગ ડીકોડિંગ જેવા ટોપિક્સ જોવા મળશે. આ બધું શું કામ? એ તમારી વિચારવાની અને કોઈપણ પરિસ્થિતિમાંથી તારણ કાઢવાની શક્તિને ચકાસે છે. અને આ સ્કિલ પોલીસની નોકરીમાં કેટલી કામ લાગે છે એ તો આપણે સૌ જાણીએ છીએ. ચાલો આને એકદમ સિમ્પલ ઉદાહરણથી સમજીએ. આ એનાલોજી એટલે કે ઉપમા છે શું? સીધી વાત છે, બે વસ્તુઓ વચ્ચેનો સંબંધ ઓળખવાનો અને એ જ સંબંધ બીજી જોડી પર લાગુ કરવાનો. દાખલા તરીકે, ડૉક્ટરનો સંબંધ હોસ્પિટલ સાથે છે તો પછી શિક્ષકનો સંબંધ કોની સાથે હશે? વિચારો. બરાબર, શાળા સાથે. બસ આ જ છે એનાલોજી. આવા સવાલો સોલ્વ કરવા છે ને, એકદમ સહેલા છે. જુઓ, પહેલાં જે જોડી આપી છે એને બરાબર જુઓ, એમની વચ્ચેનો સંબંધ પકડો, પછી એ જ લોજિક નવી વસ્તુ પર લગાવો અને સાચો જવાબ સિલેક્ટ કરી લો. બસ થઈ ગયું. સારું, તો હવે આપણે આવી ગયા છીએ ત્રીજા અને ખૂબ જ મહત્વના ભાગ પર, ગુજરાતી વ્યાકરણ, જેને આપણે કહી શકીએ સંદેશાવ્યવહારની કળા. વિચારો, એક પોલીસ ઓફિસરનું મોટાભાગનું કામ તો લોકો સાથે વાતચીત કરવાનું જ હોય છે, બરાબર ને? એટલે સ્પષ્ટ અને અસરકારક રીતે વાત કરવા માટે ભાષા પર પકડ હોવી તો જરૂરી જ છે. ગુજરાતી વ્યાકરણમાં સંજ્ઞા, સર્વનામ, સમાસ, સંધિ જેવા બેઝિક ટોપિક્સ તો છે જ, પણ સાથે સાથે જોડણીની શુદ્ધતા, કહેવતો અને રૂઢિપ્રયોગોનું જ્ઞાન પણ ચકાસવામાં આવશે. યાદ રાખજો, સારો કમ્યુનિકેશન એટલે સારી પોલીસિંગ, પછી ભલે રિપોર્ટ લખવાનો હોય કે કોઈ નાગરિક સાથે વાત કરવાની હોય. અને હા, ભાષાના બે મુખ્ય પાયા છે, સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દો. સમાનાર્થી એટલે એક સરખા અર્થવાળા શબ્દો અને વિરુદ્ધાર્થી એટલે સાવ ઊંધા અર્થવાળા શબ્દો. આ બંને પર જેટલી સારી પકડ હશે ને, એટલી જ તમારી લખવાની અને બોલવાની ભાષા સ્પષ્ટ અને પ્રભાવશાળી બનશે. અને હવે આપણે પહોંચી ગયા છીએ આપણા અંતિમ પડાવ પર, શારીરિક સજ્જતા. એક વાત સમજી લો, પોલીસની નોકરીમાં જેટલું દિમાગ જોઈએ એટલું જ દમ પણ જોઈએ.
લેખિત પરીક્ષા તો પાસ કરી લેશો, પણ પછી શારીરિક કસોટીમાં પોતાની ક્ષમતા સાબિત કરવી પડશે, અને એ માનસિક શક્તિ જેટલી જ, કદાચ એનાથી પણ વધારે મહત્વની છે. આ ફિઝિકલ ટેસ્ટમાં મુખ્યત્વે શું હોય? તો એમાં દોડ, લાંબી કૂદ, ઊંચાઈ અને છાતીનું માપ, આ બધી બાબતોનો સમાવેશ થાય છે. આ દરેક માટે અમુક સ્ટેન્ડર્ડ નક્કી કરેલા હોય છે, અને એને પાર કરવા માટે શિસ્ત અને રોજની પ્રેક્ટિસ સિવાય બીજો કોઈ રસ્તો નથી. તો આખી વાતનો સાર શું છે? એમ સમજો કે આ પરીક્ષાની તૈયારી 4 મજબૂત પાયા પર ટકેલી છે. પહેલો, જ્ઞાન અને કાયદો. બીજો, ગણિત અને રીઝનિંગ. ત્રીજો, ગુજરાતી વ્યાકરણ એટલે કે કમ્યુનિકેશન. અને ચોથો, ફિઝિકલ ફિટનેસ. બસ આ ચારે પર બરાબર ધ્યાન આપ્યું ને તો સફળતા મળવાની શક્યતા અનેક ગણી વધી જશે. છેલ્લે એટલું જ કહીશ કે આ સિલેબસને કોઈ અડચણ ન સમજતા. આ તો તમારી મંઝિલ સુધી પહોંચવાનો એકદમ ક્લિયર કટ નકશો છે, એક રોડમેપ છે. હવે આ નકશો તો સૌની સામે છે, પણ સવાલ એ છે કે આ સફર પર ચાલવા માટે તમે કેટલા તૈયાર છો? તમારી સફળતાનો બધો જ આધાર તમારી મહેનત અને નિષ્ઠા પર છે.